પ્રાપ્ત થતું હતું, માગવું પણ નહીં પડતું હતું. માગ્યા વગર જે મનમાં કામના ઊભી થાય એ કામના પૂર્ણ થતી હતી. કારણ કે કામદ વન હતું, કામદગીરી પહાડ હતો, કામદગીરી વનમાં જેનો આશ્રમ હતો. કોઈ પણ કામ ના કરો, કામધેનુની પૂર્ણ કૃપા હતી. અને એટલો તપસ્વી અત્રિ અનસૂયાનું તપનું વર્ણન કર્યું શિવપુરાણની અંદર. આ તપસ્વીનો આશ્રમ હતો. પણ ચંદ્ર વધારે પડતો સમાજની સેવા કરે છે અને એ સેવાની અંદર આ રોહિણી વધારે મદદરૂપ થાય છે. અને મદદરૂપ થતી હોવાને કારણે ચંદ્રનો એક સ્વભાવ બની ગયો હતો કે રોહિણીને વધારે સન્માન મળતું હતું. અને એ તો સીધી જ વાત છે ને ભાઈ, આપણી નજીક રહેનારો માણસ હોય, આપણી સેવા કરતો હોય, તેનું સન્માન અધિક મળતું હોય છે. જે માણસ આપણા કાર્યમાં સહયોગી ન હોય, સહભાગી ન હોય, આપણી સાથે રહેતો ન હોય, મળતો ન હોય, તો એ કેવી રીતે તેને આપણે સન્માનિત કરીએ? પણ જે માણસો આપણી સાથે રહેતા હોય, આપણા કાર્યમાં સંકળાયેલા હોય, સેવાભાવી હોય, આપોઆપ તેનું સન્માન થતું હોય છે. તો ચંદ્ર વારંવાર રોહિણીનું સન્માન કરે અને રોહિણીનું સન્માન જોઈને બીજા કોઈને કોઈ અસર નથી, પણ રોહિણીની જે 26 બહેનો હતી એમના મનમાં, એમના હૃદયમાં ઈર્ષા પ્રગટ થાય. અમે પણ ચંદ્રની પત્નીઓ છીએ, અમારું કેમ સન્માન નહીં? રોહિણીનું એકનું જ કેમ સન્માન? અને ઈર્ષા કરનારો માણસ દૂરનો ન હોય, ઈર્ષા કરનારો માણસ નજદીકનો જ હોય છે. દૂરવાળા કોઈ દિવસ તમારી ઈર્ષા ના કરી શકે. ઈર્ષા કોણ કરે? જે આપણને ઓળખતા હોય, જે આપણા કાર્યક્ષેત્રમાં સંકળાયેલા હોય, જે આપણા સંબંધી હોય, જે આપણા કુટુંબ પરિવારના હોય, નજીકના હોય, એ જ લોકો ઈર્ષા કરે ને. એક સીધી વાત છે. અને ઈર્ષાનું વાંગમય સ્વરૂપ જેનું નામ છે નિંદા. જેના પ્રત્યે આપણે ઈર્ષા હોય એની જ આપણે લગભગ નિંદા કરતા હોય છે. જેના પ્રત્યે આપણે કોઈ ઈર્ષા ભાવ નથી તેની નિંદા ન કરી. જેના પ્રત્યે આપણને સંપૂર્ણ ભાવ છે એની પ્રશંસા કરીએ આપણે. એક મોટું મનોવિજ્ઞાન છે. હવે અંદર અંદર બહેનો બધી ખટપટ કરવા લાગે, ઝઘડવા લાગે છે. ચંદ્રને જાણતી છે. ચંદ્રે રોહિણીને સમજાવવાનો પ્રયાસ કર્યો, બીજી 26ને સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ ઝઘડાનું કારણ ધન સંપત્તિ નહીં હતું. ઝઘડાનું કારણ સિર્ફ અંદર રહેલી થોડી ઈર્ષા. વાત વધતી ગઈ, ઈર્ષા દિન પ્રતિદિન વધતી ગઈ અને અત્રિ અનસૂયાના આશ્રમમાં ઝઘડાઓ શરૂ થયા છે. અત્રિને દુઃખ થયું, અનસૂયાને પણ દુઃખ થયું કે અમારો આશ્રમ એ તપસ્થલી છે ને અમારા આશ્રમમાં ઝઘડાઓ કરે દક્ષની પુત્રીઓ. કલહને શાંત કરવા માટે અત્રિ અનસૂયા બંને સમજાવે છે કે તમે ઝઘડો નહીં, આ સાધુનો આશ્રમ છે, શા માટે કલેશ કરો છો? પણ કોઈ કોઈની વાત માનવા માટે તૈયાર નથી. ઘણા આવા ઘર હોય છે, શાંતિપ્રિય ઘર હોય છે, પણ એક પુત્ર વધુ આવે ઘરને કલેશથી ભરી દે. એક માણસનો સ્વભાવ વિપરીત હોય, પૂરા પરિવારને બરબાદ કરી દે. દિન પ્રતિદિન વાત વધવા લાગી છે અને 26 ભેગી થઈને પોતાના પિતા દક્ષ મહારાજને ફરિયાદ કરે છે. પિતાજીને થયું કે મારી દીકરીઓ દુઃખી છે, આ રાજમહેલમાં ઉછરેલી બધી મારી દીકરીઓ એક તો આશ્રમમાં રહે છે અને ઉપરથી દુઃખી છે. અને એ દક્ષ મહારાજ પોતાના જમાઈ ચંદ્રને મળવા માટે આવે છે. અને કેવી રીતે ચંદ્રને મળ્યા તમે જુઓ. તમે એટલો મોટો જબરો માણસ, પ્રજેશ માલિક, પ્રજેશ દક્ષ, પ્રજાપતિ દક્ષ, દક્ષની ઉપસ્થિત થાય, દેવતાઓ ઉભા થઈને સન્માન કરે, ઋષિમુનિઓ ઉભા થઈને સન્માન કરે, કોઈ સામાન્ય માણસ નહીં. પણ જયારે તેના જમાઈને મળવા જાય છે ત્યારે કઈ રીતે જાય છે? હાથ જોડીને જાય છે. વિનમ્ર, નમ્રતા પૂર્વક પોતાના જમાઈને મળે છે. કારણ કે આપણા દીકરીનું સુખ આપણા જમાઈના હાથમાં હોય છે. અને કેટલી સુંદર નમ્રતાથી વાત કરી છે. એમ કહ્યું કે ચંદ્ર, તમે કેટલા મહાન છો, કેટલા શ્રેષ્ઠ કુળમાં તમારો જન્મ થયો છે. અત્રિ મહારાજનું કુળ એટલે નિષ્કલંક કુળ. અત્રિ મહારાજનું કુળ કેટલું વંદનીય છે. વિમલ, વિમલ મતલબ કુળમાં કોઈ મલ નહીં, કોઈ કલંક નહીં. અને આવા દુનિયામાં ઘણા બધા કુળ હોય કે જેને પોલીસ સ્ટેશન ન જોયું હોય, જેની પરંપરામાં કોઈ કલંક ના લાગ્યો હોય, નિષ્કલંક પરિવાર હોય છે.
આવા ઘણા આપણા સમાજની અંદર એવા માણસો હોય છે કે શ્વાસ ફેલાયેલી હોય છે, તેની સુગંધ ફેલાયેલી હોય છે, કોઈ જગ્યાએ તેની રાવ ફરિયાદ ન હોય. આવા ઘણા બધા પરિવારો હોય છે, નિષ્કલંક પરિવાર હોય છે. આ દક્ષ મહારાજ ચંદ્રને સમજાવે છે, ચંદ્ર વિમલે ચ કુલે ત્વં વિમલ કુળમાં તમારો જન્મ થયો છે. સમત્પન્નઃ કલાનિધિ આશ્રિતેષુ ચ સર્વેષુ ન્યૂનાધિક્યં કથં તવ ન્યૂનાધિક્યં કથં તવ. આ તમારો જે વ્યવહાર છે, તમે રોહિણીને વધારે સન્માન આપો છો, એમની સાથે એમની જ બહેનો છે તેમને તમે સન્માન ઓછું આપો છો. આ તમારો વ્યવહાર છે. વર્તમ વિષમ ત્વેન નરક પ્રદમી રીતમ, આ દક્ષ મહારાજે કહ્યું છે. આ રીત તમારી નરકના દુઃખો આપનારી રીત છે. આપણા માટે પણ આ બધું શીખવા જેવું તો ખરું છે. કેટલું સુંદર દક્ષ મહારાજ કહ્યું કે તમારે સૌને સમાન સન્માન આપવું જોઈએ. ભલે થોડી બુદ્ધિ ઓછી હોય, થોડી આવડત ઓછી હોય, થોડી કાર્યકુશળતા ઓછી હોય, તો પણ સન્માનમાં ફેર નહીં પડવો જોઈએ. આપણા બે દીકરા હોય તો મોટો કે નાનો હોય તેને સમાન દ્રષ્ટિ હોય છે, આને વડીલ કહેવાય. બાકી ભાભાઓ બહુ હોય, વડીલો ઓછા હોય છે. વડલા જેવો જેનો સ્વભાવ હોય, સૌને સમાવી લે અને સૌને છત્ર છાયા આપે, આને વડીલ કહેવાય છે. ઉંમર થઈ ગઈ હોય તેને ભાભાઓ કહેવાય છે. પેલું કપડું ક્યાં લૂછવામાં કામ ન હોય ફેંકી દે તેને ગાભો કહેવાય. અને સમાજમાં કોઈના કામમાં ન હોય, ઘરના કામમાં ન હોય, ભાભો કહેવાય. અને આપણે બે પુત્ર હોય તો બંને પુત્ર વધુને સમાન સન્માન હોવું જોઈએ. ભલે થોડી મોટી કાર્યકુશળ ઓછી હોય અથવા નાની થોડી કામ ચતુર ઓછી હોય તો પણ સન્માન તો સરખું જ થવું જોઈએ. તમે મોટીના પક્ષમાં રહ્યો, નાની પક્ષ નાનીને તમે એક બાજુ કાઢી નાખો તો એ પરિવારમાં ઝઘડો થવાનો, કલેશ થવાનો જ છે. આવા ઘણા પરિવારોમાં આપણે જોઈએ છીએ. અને ઘણી માતાઓને પણ આવી આદત હોય છે, નાની પુત્ર વધુના પક્ષમાં રહે, મોટીનો કાંઈ ગણકાર જ ન હોય, એની કઈ ગણના જ ન હોય, એને કઈ ખબર નથી પડતી ને એ હટવું છે ને એ વેતા વગરની છે ને. હું પણ હવે પરિવારમાં અગ્નિ મૂકવાની વાત છે. તેથી આ દક્ષ મહારાજે કહ્યું છે આવું જેનું વર્તન હશે તેને નરકના દુઃખો મળશે. અને આમાં વડીલો દુઃખી બહુ થાય. પછી દાદા હોય કે દાદી હોય, સાસુ હોય કે સસરા હોય, જેની આવી દ્રષ્ટિ હોય છે નરક પ્રદમી રીતમ, એ નરકના દુઃખો આપનારી રીત છે. તેથી દક્ષ મહારાજે ચંદ્રને સમજાવ્યા છે કે તમે સૌને સમાન સન્માન આપો. ભલે રોહિણી તમારા કાર્યમાં વધારે મદદરૂપ છે, આ 26 તમારા કાર્યમાં મદદરૂપ નથી, પણ એટલા માટે જ મેં 26 ને વળાવી છે કે રોહિણી છત્ર છાયામાં 26 હંચવાઈ જાય. ચંદ્રે પણ બહુ નમ્રતાપૂર્વક કહ્યું કે હું ધ્યાન આપીશ, ફરીવાર આવું નહીં બને. દક્ષ મહારાજ તો પોતાના જમાઈને હાથ જોડીને સમજાવીને જતા રહ્યા. પણ અહીંયા ચંદ્ર નિર્દોષ હતા, પણ પેલી 26 છે એકબીજે ઝઘડતી રહી, કલેશ શાંત ન થયો. અને ઘરમાં એકવાર કલેશનો પ્રારંભ થાય ને એ કલેશ પછી શાંત ન થાય. એકવાર કાંઈ થોડુંક આમ તેમ થયું, એને સરખું કરવું લગભગ જીવન નીકળી જતું હોય છે. અત્રિ, અનસુયા, ચંદ્ર સૌ સમજાવે પણ કોઈની વાતમાં માનવા માટે કોઈ તૈયાર જ નથી. અને ફરીવાર જયારે 26 પોતાના પિતા દક્ષની પાસે જાય છે અને હવે દક્ષ મહારાજને થોડું દુઃખ થયું છે કે મારી પુત્રીઓ કેમ દુઃખી થાય છે. પણ દુઃખનું કારણ દરેકનો સ્વભાવ હોય છે. આપણા દુઃખનું કારણ અન્ય કોઈ ન હોય, કાં આપણા કર્મો હોય અને કાં આપણો સ્વભાવ હોય છે. બાકી દુનિયામાં કોઈ માણસ આપણને ન સુખી કરી શકે ન દુઃખી કરી શકે, સીધી વાત છે. હવે દક્ષ મહારાજ આવે છે ચંદ્રને કહે, ચંદ્ર મેં કેટલી વાર સમજાવ્યા તમને, નમ્રતાપૂર્વક મેં તમને સમજણ આપી, પણ તમે તમારા વ્યવહારને વાણી વર્તનને કેમ બદલી ન શીખ્યા? શ્રુતામ ચંદ્ર યત પૂર્વે પહેલા પણ મેં તમને બહુ સમજાવ્યા, ન માની તમ, મારી વાત ન માની, મારી પ્રાર્થના ન તમે સાંભળી.
દક્ષ ચંદ્રને કહે, સાંભળો ચંદ્ર, શ્રૂયતાં ચંદ્રાય પૂર્વે પ્રાર્થિતો બહુધા ન માનિતં ત્વયા યસ્માत् તસ્માत् ત્વં ચ ક્ષયી ભવ. તસ્માत् ક્ષયી ભવ. તમને ક્ષય રોગ થાય, શ્રાપ આપી દીધો છે. તમે મારી વાત ન સ્વીકારી, મારી વાત ઉપર તમે ધ્યાન ન આપ્યું, શ્રાપ આપ્યો છે, ક્ષય રોગ થશે. અને ચંદ્રને એ જ સમયે ક્ષય રોગ થયો છે. ચંદ્ર જીર્ણ બનવા લાગ્યો, તેજહીન બનવા લાગ્યો છે. દક્ષ મહારાજને 26 પુત્રી, 27મી રોહિણી પોતાના પિતાજીને ફરિયાદ કરવા લાગી, પિતાજી અમે તમને સમજાવવાનું કહ્યું હતું, શ્રાપ આપવાનું નહીં કહ્યું હતું, અને તમે તો શ્રાપ આપીને અમારા દુઃખમાં વધારો કરી દીધો છે. અને જીવનમાં આ વાતને તો આપણે દરેકે યાદ રાખવાની, દુઃખ વહેંચવાથી વધે છે. આપણા જીવનની દુઃખોની વાતો જેટલા માણસોને કરીએ એટલું દુઃખની વૃદ્ધિ થાય. કરવું શું આપણે? ઋષિમુનિઓ નિર્ણય લીધો, કોઈ પાસે ન જવાય, બ્રહ્માજી પાસે જવાય. અને સૌ ભેગા મળી ઋષિમુનિઓ બ્રહ્મા પાસે ગયા અને બ્રહ્માજીને રજૂઆત કરી કે અત્રિપુત્ર ચંદ્ર એક ડાયા માણસને, સમાજના સેવક છે, અને દક્ષે તેને શ્રાપ આપ્યો છે, તેને ક્ષય રોગ થયો છે, અને રોગમાંથી કઈ રીતે મુક્ત બની શકે. તમારી પાસે કોઈ યુક્તિ હોય તો આપ મને કોઈ માર્ગદર્શન કરો, જેથી કરીને ચંદ્રનું સારું થાય. બ્રહ્માજી બહુ સુંદર વાત કરી કે જીવનના દરેક રોગમાંથી મુક્ત કરનારા ભગવાન શિવ છે. અત્રિપુત્ર ચંદ્રને કહું, પ્રભાસ તીર્થમાં જાય, સાગરના કિનારે બેસીને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે, માટીમાંથી શિવલિંગ નિર્માણ કરે, ભગવાન શિવનું આહ્વાન કરે, તીર્થોનું આહ્વાન કરે અને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે. અને ચંદ્રને કહેજો પ્રભાસ તીર્થમાં નિવાસ કરે અને 6 મહિનામાં 10 કરોડ મૃત્યુંજય મંત્રનું અનુષ્ઠાન કરે. મહાત્માઓને વાત બહુ સારી લાગી. બ્રહ્માજીએ કહ્યું તે પ્રમાણે દરેક ઋષિ મુનિઓ ચંદ્રની પાસે આવે, ચંદ્રને કહે, ચંદ્ર, બ્રહ્માજીએ કહ્યું છે કે તમારે ક્ષય રોગમાંથી જો મુક્ત થવું હોય તો પ્રભાસ તીર્થમાં જાઓ, અને પ્રભાસ તીર્થમાં જઈને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરો, માટીમાંથી શિવલિંગ નિર્માણ કરો અને ભગવાન શિવનું વિધિવત પૂજન કરો, અને ત્યારબાદ 6 મહિનાની અંદર આપ મૃત્યુંજય મંત્રનું અનુષ્ઠાન કરો. પણ 10 કરોડ મૃત્યુંજય મંત્રનું અનુષ્ઠાન કરવાનું છે. ચંદ્ર કહે છે કે મહાત્માઓ તમારી વાત સાચી છે, બ્રહ્માજીએ કહ્યું તે શિરોમાન્ય છે, પરંતુ આપ મને કહો કે 6 મહિનામાં એક માણસ 10 કરોડ મૃત્યુંજય મંત્રના જાપ કરી શકે? ઋષિમુનિઓ કહીએ તો સંભવ જ નથી. 6 મહિનામાં 10 કરોડ મૃત્યુંજય મંત્રના જાપ એક વ્યક્તિ કરી શકે એ સંભવ નથી. અમારે ધોકડવામાં એક અન્નપૂર્ણા આશ્રમ છે, ગણેશપુરીજી મહારાજ છે, અમારા સાધુ છે. એમને ખાલી ઓમ નમઃ શિવાય મંત્રના જાપનું 11 કરોડનું અનુષ્ઠાન લીધું હતું. 11 કરોડ ઓમ નમઃ શિવાય મંત્ર જાપ ન થાય ત્યાં સુધી આશ્રમની બહાર પગ ન મૂકવો અને ત્યાં સુધી અન્ન ગ્રહણ ન કરો. એમને 13 વર્ષ લાગ્યા હતા. 13 વર્ષ સુધી આશ્રમની બહાર પગ ન મૂક્યો, અન્નનો આહાર ન લીધો, ફલ ખાય, ગાય માતાનું દૂધ પીવે. તો સિર્ફ પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય મંત્ર 11 કરોડ જાપ કરવામાં જો 13 વર્ષ લાગી જતા હોય તો મૃત્યુંજય મંત્ર કેટલો મોટો છે, એ 6 મહિનામાં એ થઈ ન શકે. એના માટે શું કરવું જોઈએ? ઋષિમુનિઓ તુરંત નિર્ણય આપ્યો. સાંભળો ચંદ્ર, આપણી પરંપરાના શાસ્ત્રના ઋષિમુનિઓનો એક નિયમ છે, તમે એકલા 6 મહિનાની અંદર 10 કરોડ મૃત્યુંજય મંત્રનું અનુષ્ઠાન નહીં કરી શકો, તો અમે તમારી સાથે જોડાઈ અને તમારા માટે અમે મંત્ર જાપ કરીએ, અને અમે જે મંત્ર જાપ કરીએ એ સંકલ્પ કરીને અમે તમને અર્પણ કરી દઈએ. આપે અમારી ખૂબ સેવા કરી છે, અમારું પણ કર્તવ્ય બને છે કે તમારા માટે અમારે કંઈ કરવું જોઈએ. સીધી વાત છે ને એ તો. ચંદ્રને બહુ સારું લાગ્યું અને અગણિત સંખ્યામાં ઋષિ મુનિઓ ચંદ્ર સાથે જોડાણા છે અને પ્રભાસ તીર્થમાં આવે છે. સુંદર સમંદરનો કિનારો છે, દિવ્ય સ્થાન છે.
ભગવાન મહાદેવનું પાર્થેશ્વર શિવલિંગ બનાવે છે, માટીમાંથી એક સુંદર શિવલિંગ બનાવે છે. અને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવા માટે ચંદ્રને ઋષિમુનિઓ તીર્થોનું આહવાન કરે છે. કારણ કે આપણને સૌને પૂજાનો અનુભવ છે કે જ્યારે આપણા આચાર્ય દેવ પૂજા કરાવતા હોય ત્યારે ત્રાંબાના જળના લોટામાં સામાન્ય જલ હોય, આપણું ઘરનું જલ હોય, પણ તેની અંદર દરેક તીર્થોનું આહવાન કરે અને તીર્થ જલથી ભગવાનને સ્નાન કરાવવાનું હોય. જો આપણી પાસે કોઈ તીર્થ જલ ન હોય તો આપણે સંકલ્પ કરીને જલની અંદર તીર્થનો ભાવ કરીએ. આપણી સનાતની પરંપરા ઉજ્જવળ પરંપરા, શ્રેષ્ઠ પરંપરા. બસ સનાતનની પરંપરાને કોઈ ખંડિત ન કરે એના માટે આપણે જાગૃત રહેવાનું છે. અનેક વાર સનાતનની પરંપરા પર પ્રહારો થયા છે, સનાતન ધર્મને સળગાવી દેવામાં આવ્યો છે, સનાતન ધર્મથી લોકોને દૂર કરવામાં આવ્યા છે, ઘણું બધું થયું છે, હજી થશે. પણ જો આપણા સૌનું સંગઠન હશે અને આપણા સૌની મનોબળ શક્તિ મજબૂત હશે તો આ સનાતન ધર્મ આપણો નિરંતર આ ધરતી પર ગાંજતો ગુંજતો રહેશે. અને ગૌરવની વાત છે, આ તો આજે આપણા કરતા વિદેશી લોકો સનાતન ધર્મને સમજવા લાગ્યા છે, ગોરા લોકો આજે સનાતન ધર્મને સમજવા લાગ્યા છે. પણ આપણા ગુજરાતીઓ પૂરા વિશ્વમાં ગયા, ભારતીયો પૂરા વિશ્વમાં ગયા ખરા, પણ ધર્મ ન આપ્યો. અમુક લોકો ગયા, જે દેશમાં ગયો ત્યાં તેનો ધર્મ એને આપ્યો. આફ્રિકામાં સૌની પહેલા આપણે ગયા, પણ આફ્રિકાના લોકોને ધર્મ ના આપ્યો. આપણે એમને ધર્મ આપવાની જરૂર હતી. તો અનેક આફ્રિકન લોકો આપણા હિન્દુ હોત અને સનાતન ધર્મને સમજતા કોઈ છે, પણ એટલા બધા નહીં. જે અન્ય લોકોએ જે ધર્મ આપ્યો છે આપણે ન કરી શકીએ. આપણે હિન્દુસ્તાનમાં આવીને એ લોકો પોતાનો ધર્મ આપે છે, કેટલા કામ કરે છે આદિવાસી વિસ્તારમાં, પણ આપણે એ કાર્ય નથી કરી શક્યા ને. આપણે અન્યને કોઈને આપણો ધર્મ ના આપી શક્યા. એક બહુ મોટા ધર્મસ્થાનમાં ગયો હતો, ધર્મ ધુરંધર. ત્યાં એક ગોરો માણસ મને મળ્યો, મને કે મારે ત્યાં દર્શન કરવા જવું છે. મેં કીધું પહેલા પૂછી લે. તો ઉપર લખેલું હતું કે અહીંયા કોઈ ગેર હિન્દુને અંદર દર્શન કરવા જવાની છૂટ નથી, તેને દર્શન કરવા ન જવા દીધું. એ ઠીક છે, નિયમ હોઈ શકે છે કે હિન્દુ ન હોય તેને પ્રવેશ નહીં. સોમનાથમાં પણ પરમિશન લેવી પડે જો હિન્દુ નહીં હોય તેને અંદર જવા માટે. સોમનાથમાં નિયમ છે, કાર્ડ દેખાડવું પડે કે તમે હિન્દુ છો તો સોમનાથનું દર્શન કરવા જઈ શકો છો. અન્યને કોઈને પ્રવેશ ના મળે. જો જોતો હોય પ્રવેશ તો સ્પેશિયલ તેની પરમિશન લેવી પડે. તો સવારમાંથી પાર્થેશ્વર મહાદેવની પૂજા, તીર્થોનું આહવાન છે. આહવાયમ તીર્થાને આવાહ્યમ તીર્થવર્યાણી. તીર્થોનું વર્ણન કર્યું, તીર્થોનું આવરણ કર્યું. આવો પધારો. અને સરસ્વતી આદિ સપ્ત ગંગાઓના નામ લીધા છે. સરસ્વત્યાદિકાની ચ પાર્થિવેન તદામ પૂજા મૃત્યુંજય વિધાનતઃ. મૃત્યુંજય વિધાનતઃ. મૃત્યુંજય મંત્રના અનુષ્ઠાનનો પ્રારંભ કર્યો છે. સવારમાં મૃત્યુંજય મંત્રનો પ્રારંભ કરે, સાંજ સુધીમાં જેટલા મૃત્યુંજય મંત્રનો જાપ થાય એ સંકલ્પ કરીને ચંદ્રને અર્પણ કરે છે. આ રીતે મૃત્યુંજય મંત્રના અનુષ્ઠાનનો પ્રારંભ થયો છે. અને ક્યારે અવસર મળે તો મૃત્યુંજય સ્તોત્રનો પાઠ પણ કરવો. એક સુંદર શિવજીનું સ્તોત્ર છે જેનું નામ છે મૃત્યુંજય સ્તોત્ર. થોડું ગાંજે છે સાગર સ્ટેજ ઉપર, થોડું ઘૂમ ઘૂમ થાય, થોડું ઈકો ઓછું કરે અથવા થોડું મૌનો જેવું કરી નાખે. રુદ્ર પશુપતિ સુંદર. આમાંથી ઘણા બધા શિવ ભક્તોને આ સ્તોત્ર કંઠસ્થ હોઈ શકે છે. મૃત્યુંજય સ્તોત્ર છે, બહુ સુંદર.